રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. રમેશ બાપુ, પરબત કાકા, મારા બાપુ એનો સત્સંગ હાલતો હોય, વાતો હાલે છે. બાકા વગરની પેટા તો અમારો માતમ ઘટી જાય ને હું પરબતભાઈ જઈને તો ભાઈ ઈ પરબતભાઈ ના બાપુ લક્ષ્મણ ઈ તો બાકાથી પેટા પાલોભાઈ છે ઈ એમને એટલે માતમ ધર્મ નો ઘટે છે. પછી ગમે સીતારામ બાપુ, સીતારામ. કોઈ પણ વસ્તુમાં તમે અહીંયા ભગવાન માથે ભરોસો મૂકી દો તો અહીંયા હાજર રહેવું જ પડે. રીત છે ભલે આપણે ભરોસો નથી. આપણે એમ થાય કે બસ આ આપણે કઈ થાય વાતું હોય શું છે લખન સંસ્કાર ન કરે તો આપણે એને રેવાય નથી અને શંકાનું કોઈ સમાધાન નથી થતું. ઈ કરે છે એ બરોબર કરે. મોટો વૈજ્ઞાનિક કયો મોટો અને ભાઈ બસ એમાં કઈ ઘટે આ ઈ જે બે ચાર ખોરામ લઈને ભૂખ્યું ભર્યું. હા આજ માનો આજ પ્રેમ વધારે છે. બધી ને સામે ઓલો દૂધ ચૂલામાં જ્યાં ફેર દીધા ભેગું તો પડતા મૂકી દે. મૂકી દીધું મામી બસ ઈ કરાવવા કોણ 100%. અરે માં પ્રેમ જોવો તારો કેટલો છે. આજે કે વિખણા બહુ લઈએ ને આ જોવો તો છે ને શું કરે છે તાતા કૃષ્ણજીને પડતા મૂકીને જલ્દી દોડ્યા જાય. કહે માતાજી કાન વિના આમથી ઘડી ના રહ્યો. આવી વાત છે. આપણે એને વજન એનો માથે ભાવ તો જોઈએ. ભગવાન ભાવ ઈ જ ભગવાન છે. અવતાર ની કર લઈ જે સબરી હતી ને એ મહારાણી હતી બરોબર. આગલા યુગમાં મહારાણી એટલે રાજાની ઘરવાળી અને એનો રાજાનો ઓર્ડર કેવો કે ગંગા કિનારે નાવા જાય એટલે અહીંયા સાધુની જે ઝૂંપડી હોય કે સાધુ હોય એ બહાર આટલા કિલોમીટર છેટા હા હાજર ના રાણી ના અહીંયા કોઈ હાજર રાણીને રાખવા મહારાણી પાત્ર ને સ્નાન કરવા આવ્યા એનો પ્રોટોકોલ હોવું જોઈએ. કોઈ માણસ ના હોય આટલો પેરો મુકાય. વાહ ભાઈ વાહ. એટલે ભગવાન માતાજી રાણી હતી ને એને વિચારથી પૂછ્યું બધા એના પ્રધાનનો સેવકો આ કે હું નાવા આવી ને આ બધું સુનું તો ભાઈ રાજાનો ઓર્ડર છે કે આ રાણી નાવા આવે તો એની બાજુમાં આટલા કોઈ હોવું નહીં. બરોબર છે ચોક્કસ. તો એને અહમ માંથી બહાર આવ્યું કે જો મારે નાવું હોય અને આ સાધુ સંતો બધા વૈયા રહેતા હોય તો આ અવતારી કે નકામો લઈને ગંગાજી ટૂંકી લગાવી બાપુ અને જીવ તાગી. અરે અરે અને ઈ માયતું કે નછેલામાં નછેલો કુર હોય ને એમાં મને અવતાર થાય કે મારાથી કોઈને કઈ તકલીફ નથી. જન્મ લીધો નછેલા આગલો અવતાર મહાન હતો. મહાન રાણી મહાન સબરીને પરણાવી દીધી. બરોબર. સબરીને પરણાવી દેવાની વાત કરી ને એટલે સબરીને વિચાર આવ્યો કે આ ઘેટા બોકડા ને આપણે બધું માંસાહારી બધું ગાય ખવડાવે. સબરીએ પૂછ્યું કે બાપુ આ લગ્ન કરવાના એટલે જાણના ને બધું અરે અરે સબરીને વિચાર્યો આ મારા આવડી હત્યા વાહ ભાઈ વાહ. બાપુને ભાગી કઈ ભાગવા રામનો ચોકડો. માતંગ ઋષિ એ તપ કરતો હતો ને એ આશ્રમ ભરાય વાહ વાહ. એટલે અહીંયા ગઈ ને એટલે એના સેવકો જે ચેલા હતા ને માતંગ ઋષિ ને એ મૈડા ધક્કા મારી બહાર કાઢ્યો. અરે અરે અરે. માતંગ ઋષિ જાણી કે કોણ છે તો કોઈ હાથો રે દીકરી છે પણ અંદર આવવા આવી કે ધોળા હરિયું કાઢે તકીને અરે અરે. તઈ માતંગ ઋષિના છેલ્લા છે નતા જવાના કે હવે મારે કે જવાનો સમય આવી ગયો ત્યાં સબરી એટલે ઋષિએ એમ કહ્યું કે બેટા તું આવી ગઈ તો કે હા આવી ગઈ કંપની તો કે હું તો એ કે જવામાં છું પણ તું આના ઝૂંપડી ખુલ્લી રાખે તો કે ખુદ માલિક ધણિયા જવાની જરૂર નથી. ઈ સબરી માતાનો ઋષિ વિયા ગયા અને સબરી 7 વર્ષ હતી અહીંયા બેઠી હતી 70 વર્ષ આવ્યા કે મારા ગુરુ કહી ગયા કે કાલ રામ આવે. પછી 70 વર્ષ બાપુ રામ ને દાખલ છે સીતાનું મરણ થયું બરોબર. તઈ ને વિચાર આવ્યો રામ લક્ષ્મણ ને મોટ પરીક્ષા કરવા લક્ષ્મણ સબરી આવી ગયો
જ્યાં ભાઈ ગયો ને એટલે આટલી પ્રકૃતિ હતી કે ઝાડ પાણું બધું રામ રામ બોલે. ઓહો રામ અવળો ભાઈ. પ્રેમ. અવળો પ્રેમ કરી લક્ષ્મણને લક્ષ્મણને વિચાર કીધું આવ્યો. કે આ અવળું આ રામનું નામ હા. કે ઝૂંપડી કે હાથ વર્ષની હતી 80 વર્ષની. ઓહો વાહ. અવળી આપણમાં પ્રકૃતિ એક- ફેરવી નાખી આખી તમે હિસાબ કરો. ઓહો. તઈ લક્ષ્મણનો મોહ ઉતરી ગયો કે આ અમારાથી કોઈ હોય નહીં. હા હોય હોય. હા છે ને. દાખલ થયા અહીંયા. પછી ત્યાં રામને બોરને ખવડાવ્યા. ઈ ઓહો. પણ ઈનો- વાહ, એને મળ્યું મળ્યું ને ને. આખું પંપા લક્ષ્મણે સરોવર. જરાક આરોગ્યમાં જરાક કહ્યું. સરોવર. ઈ પણ ભોગવો પડ્યો. હા, 4 સરોવર પંપા સરોવર ભગવાને એને ગુરુએ મહાન મોખરે કહ્યું ને. પણ ઈ કવડી પામી ગઈ. અરે જબરજસ્ત. પણ તો એને પણ અરે ભગવાન પર પામી જવા વિશ્વાસ માટે કંઈ તો મહેનત તો હતો. એને એના ગુરુ માથે વિશ્વાસ ને ભગવાન માથે ખુદ વિશ્વાસ કે મારો ગુરુ કઈ ગયો કોક દી હું ગુરુ માથે અહીંયા વિશ્વાસ. હા. આ તો તો કે ગુરુનો ગોવિંદ ને ગુરુ હોય ને. બસ ઈ સવાલ સવાલ. છોડવું નહીં. ઈ બનવાનું જ છે. હા. તો એને પાકો વિશ્વાસ આવે છે. અને આવવું પડ્યું. આવવું પડ્યું યાદ ને તમે છે. વિચાર તો કરો યાદ. એની ભક્તિ કેવી હોય. યાદ નવતા ભક્તિની વાત થઈ ને હા, નવતા. પછી આ હેઠા બોર ખાવા પડે. દેખાય. તો નવધા ભક્તિમાં મેં હજી એમ કીધું ને કે આશરા ધર્મ સમાજની કોઈ ભક્તિ જ ભક્તિ જ નથી. નથી. એવો. જો અહીંયા ઈ રહ્યા અને ગુરુએ ઓળખી ગયા ને કે ઓહો, આ તો મહાન આત્મા છે, તો એની કીધું કે ભાઈ તારે તું ક્યાંય ન જાય. જવાનું છે ને? અહીંયા રામ તારા આગળ આગે આમાં આગે તારા. એવું હાલે છે જો સવારના પોરમાં દાયરો બેઠો હે સત્સંગની વાતું હાલે છે. હાલો મારે જવું છે ધીરે ઘૂમરો મારવા ભાદરે થતા 2 દિવસ આજ જવું છે ધારીએ જરાક નાહી લઉં પછી જાય જીરું જોઈ આવી ચક્કર મારી આવી. હાલો નાહી ધોઈને આવી ગયો હું વાડીએ ઘૂમરો મારવા જીરામાં ધારીએ. ઘૂમરો મારવાનું તો હોય જ અમે ઘૂમરો મારવાનું કંઈ અમુક કે ચક્કર મારવા જાઉં અમુક કે આટો મારવા જાઉં એટલે અમે ઘૂમરો મારવા જાઉં કંઈ આવ્યો હું અટાણે ધારીએ ઘૂમરો મારવા. અને કંઈ કામ હોય કે ના હોય વાડીએ ખાલી એક ઘૂમરો મારી આવો ને એટલે ભગવાન ઉપર રોજ ચડી જાય એને પછી રોજ દેવું જ પડે. પછી ભલે કામ કરો કે ના કરો એ કંઈ નહીં કામ હોય કે ના હોય ખાલી આપણે ચક્કર મારી આવે ને વાડીએ તો એ ને રોજ ચડી જાય ને એ ભગવાનને રોજ દેવું જ પડે. એટલે હાથ પગ હલાવવા પડે બાકી બેઠા બેઠા કંઈ થાય નહીં. એટલે એક ચક્કર મારી આવવાની ખાલી કંઈ કામ હોય કે ના હોય. બાકી જીરું જો આવું કંઈક છે ભાદરના જીરાથી વાહે છે. આ વાવલ છે 14 તારીખનું અને ઓલું 8 તારીખનું એટલે 5-6 દીનો ફેર છે બે જીરાને બેને 3 પાણી પાયા છે. અને મેં આગલા વિડીયોમાં કહ્યું હતું કે ચકલીનું અમારે બહુ છે નહીં હજી સુધી નથી આવતી ચકલી. રખોલું નથી રાખવું પડતું કંઈ ઓલા ફરફરિયા એ કંઈ નથી બાંધવું પડતું હજી સુધી હો. હવે આવી જાય તોની વાત તો અલગ છે. બાકી બહુ રોયાળ ને હોય ને ત્યાં થોડીક વધારે લાગે. આજે હવામાન છે ને છાંભલા જેવું થઈ ગયું. સવારમાં નામી કાતરો વાદળા જેવું હતું અને આમ ધુમ્મસ જેવું હોય આમ છતી ધુમ્મસ દેખાય. હાલ આમ ટૂંકમાં ઝાંખો જો દી આમ ઝાંખો દેખાય. હવામાન છે ને ઠંડી થોડીક ઓછી હરવી પડી ગઈ છે કાલની અને આમ ટૂંકમાં ઠંડી એ નથી બહુ અને ગરમી ને એવું મિક્સ વાતાવરણ છે. હાલો બધામાં ઘૂમરો મારી આ નવી વાવનો દેખતી મેં વિડીયો બનાવીને તમને કહ્યું હતું કે હવે ખર્ચો બધો વસૂલ કરી દીધો નવી વાવે. આપણે આમાં નવી વાવમાં હજી છે ને ઈયળો આંકવાનો બાકી છે ઈયળા ન્યાર કરવાના બાકી છે. એમને તરીનું પાણી છે હજી ઉપડું નથી. આપણે 3 પાણી પાઈ લીધા ને તોય અને ઉપડશે નહીં ભગવાન કરીએ પછી હા તર પછી ખાલી થઈ જાય ઉનાળે પછી અમારે પાણી ના રહીએ. બાકી આવું વરસ હોય છેલ્લા વરસાદ જો હતા ને આવું હલામું વરસ હોય તો પછી 2 પાક આવે અમારે. ત્રીજો પાક ને ગમે એટલો વરસાદ હોય ને તો ત્રીજો પાક કોઈ દી આવે નહીં. પછી ક્યાંક રહ્યા નદીના કાંઠા છે ને અમારે ભાદરું એમનું ક્યાંક પાણી રહીએ 2-4 વીઘાનું વાવવું હોય ને તો આવે. બાકી ઓલા કોઈ અખૂટ પાણી ના રહીએ. 2 મોહમ આવે હલામું વરસ હોય ને તો હિયારું. અવારે પાછાતરો વરસાદ નથી હોત ને તો હિયારું ન થાત. તો ટાઈમ કાઢવું અઘરું લાગે. આ નવરા બેઠા કંઈ દી જાય નામી છેલ્લો વરસાદ થઈ ગયો હતી પાછા હોર બધા વવાઈ ગયા. અહીંયા બાકી આપણે બકાલું કંઈક વાવલ છે એ તમને આગલા વિડીયોમાં કહ્યું હતું. વટાણા કોબી લસણ એવું બધું વાવલ છે. બધી વાવું છે ને થોડી આવી જગ્યા પડી હોય અહીંયા બધું થોડું વાવી દે. અહીંયા આ છે પછી ધાણા ભાજી મેથી ને એવું મારી બીજી જગ્યાએ. હાલો હવે હમણાં ધારીમાં જાય અહીંયાનું જીરું જોઈ. આ માથલામાં છે ને ગિરનાર હતી ને આમાં આરોડા જેવી ગયા ને જવું જાય સારું થઈ ગયું. પાછી આ હેઠામણની આમાં અંદર એમને પાછી સારું થઈ ગયું. આટલી ઉગી હતી અને તોય પાછી આટલી ઉગી. આને છે ને એક પાણી હજી ચોથું પાવાનો વિચાર છે. કંઈ જરૂર નથી પણ જો આ પોળા ઉપાડે ને એ છે ને જીરું અહીંયા આજુબાજુ જેટલું હોય ને એ બધું આ પોળું ઉપાડે એટલે એ જીરું તો સુકાઈ જવાનું છે. હજી ઉગે જા ઉગે
આ પોળા ઉપાડે એટલે એ પડખે જીરું હોય એ બધું સુકાઈ જાય. એટલે પ્લાન હે, જોઈએ હવે જરૂર પડશે ને તો આને પાણી પાવું જોઈએ માથલાને. આમાં આરોડા બહુ ગઈ એટલે જીરાને કઈ પાણીની જરૂર નથી, પણ આ આરોડા હાટો કદાચ પાણી તો પાવું પડે. કારણ કે હજી પોળા ઉપાડે છે ને, પોળું ઉપાડે અમે કહ્યું એ પ્રમાણે 2-4 છોટા હોય એ બધા સુકાઈ જાય. હેઠું તો પોળું ઉપાડે એટલે પોળું થઈ ગયું. ખાસ કરીને ઓલા હેઠા પર કાકરા વાળું ને ભરતી વાળું નહોતું ને, એમાં થોડીક તૂટી વધારે એટલે અહીંયા વધારે હોઈ ગયા. હમણાં થોડાક ઓછા હોઈ ગયા હે. જોઈએ હવે એવું લાગશે ને તો થોડીક પાટું ઉગડી પલારી જાઉં એવું જરૂર જેવું લાગશે તો. જો આમાં ગિરનારમાં કેટલા આરોડા મેં તમને દેખાડ્યા હતા, અને આમાં જો આમાં કોક ઉગ્યું હોય સાચું, બાકી આરોડું જ નથી ઉગ્યું આમાં બિલકુલ. આમાં આપણે 3 નંબર છે, આમાં નવા પડામાં ઉગ્યા પણ ક્યાં ગઈ જું જ ઉગ્યું છે, બાકી ઓલું તો એક તાર બધી ઉગી ગઈ છે. અને આ ભૂકા હતા ને અવારજી લાખ રૂપિયાના ચરા હતા, પણ દીધું ને હા કટ કર નાખ. એ અવાર ચરાતા બગાડ્યા, આવા કટ થયા. પણ ઓલે કહેવાત નથી દેવાવાનો ક્યાં દુબરો છે, આમાં નહીં તો આમાં દઈ દે આપણે, દેવાનું તો એને જ છે. હમણાં હે ને જય શ્રી કૃષ્ણ કંઈક મોડા જય શ્રી કૃષ્ણ થાય. આજે રૂંઢે જય શ્રી કૃષ્ણ એનું કારણ એમ કે બપોર મોરું કામ કરતી હતી ને પાછા એ વાડીએ વહી ગયા. બપોર આવીને કંઈ ઓહાણ ના આવ્યું એટલે અટાણ ઓહાણ આવ્યું થાય વિદ્યા. અને અમારે જેઠીબાઈને 3 ટાઈમ હમણાં પાઈ છે, આનથી બી 3 ટાઈમ એવા હાટું પાય કે બપોરે અટાણે નામી તડકો હોય ને અસર 3-4 વાગે તો અહીંયા થોડીક સાસ પાય અને સવાર સાંજ દૂધ પાય, એવી રીતનું છે. સવાર સાંજ દૂધ પાય ને તો ઠરી ના રહીએ અને તાજું દૂધ પીને દોઈને પડવાનું અડીનથી બી જાય. અહીં અડીને તો બી જાય, ખોર ઉખડે છે. જો અમારા કદી ખબર કાલ નહીં ઉડેતી તીને ઉડેતી 15 દી થાય, હજી 12-13 દી થઈ ગઈ. માં ગામ ગયા ત્યાં જ કદાચ આવતા રહે. મને હળદી થઈ મારે જો વાઈટ જોઈ છે, ચરો નાખવો પાવા હે પણ જરાક મેં કેમ પેલા આને પાયલો ને આ હાથ ન કર્યો. અને હમણાં દૂધ પીએ ને તે હાથમાં નથી રહેતી, છોડીને એટલે અછોડો આમ ચીકલાવીને પકડીને તો હજી 12-13 દીની થાય ને હાથમાં પકડવા નથી દેતી, અવળી બરવારી. બાકી છે ને અમે દૂધ વધારે પાય, જો ડેરીમાં દેતા નથી અને નિવેદ થયા નથી એટલે કોઈ દૂધે દેવાય ત્યાં આગળ. અમારે નિવેદ ન થાય ને ત્યાં સુધી કોઈને શાહ દૂધ કોઈને દેવાનું નહીં. દહીં તો આપણા બેનું એવી રીતનું દહીં, પણ ટૂંકમાં વેચાતું કોઈ દૂધ ના દે. જય શ્રી કૃષ્ણ. હાલો રૂંઢાના 5-5:30 જેવું થાય, જોયું નથી એમનો મત કરે કહી દઉં. ઘડિયાળમાં 12 છે પણ હવે વાયલું. અને માં ગયા હતા ગામત રહી, ત્યાંથી આવતા રહ્યા અને ગામમાં ખોટકો થઈ ગયો હતો ને તે બાપુ ત્યાં ગયા હતા નાવા, ત્યાં ઘણી આવ્યા અને માં બહેન દોવા ગયા અને બહેન આડું તો ઊભું જ પડે એટલે દાદા ગયા હે આડા આવવા. અને હું ગામથી પૂગી છું. હા હું લઈ આવ્યા અને મારી ચોકલેટ લઈ આવી. વાહ રે વાહ. ઓલો 100 રૂપિયાનો બીજો ભાગ લીધો હોય તો અવનું જબલું આવે અને 100 રૂપિયામાં 2 ચોકલેટો આવી. મેં ડેરી મિલ્ક એને વાલી બનતી ચોકલેટ જ લઈ. તમને કેમ ખબર મને ડેરી મિલ્ક વાલી? મને ખબર હોય ને મારી દીકરીને હું વાલો હોય મને ખબર ના હોય. હા એ તો એ વાત પછી પણ એ પાછી કેવી મસ્તી ની આમ ઉથમી પકડી આમ પકડાવો તો ખરી કેમ આમ હવરી. હા એમ કેવી મસ્તી ની. હા બદામ વાળી. બદામ વાળી. હા ના મિલી માર બર્થડે ગિફ્ટ આવી ગયું. હા બર્થડે ગિફ્ટ આવી ગયું. હાલો હે ને વચમાં પાડી પાય અને પછી પાછો લગભગ વિડીયો કંઈ શૂટિંગ આની કર્યો હોય તો ખબર નહીં, અમે નહોતો ઉતાર્યો કેમ કે અમારે હે ને ગામમાં એક મહિનું થઈ ગયું એટલે અમે નાવા ગયા હતા. કુવાના કરતાં કોઈનું હાલે નહીં એટલે અમે હે ને પાછે વાહે નાવા જવાનું હોય ને ટૂંકમાં અંતિમ સંસ્કાર આપણે કહીએ અમે એને નાવા જવું કહીએ એટલે અમે નાવા ગયા હતા. અમે 2 ગયા હતા, માં હતા ને માં હોય ને તો મારે ના જવું પડે અને બાપુથી ખમાય નહીં એટલે બાપુ નહોતા ગયા. હું ને આ 2 ગયા હતા. પછી આવીને તે કેણે અહીંયા નાહી ધોઈને ભેંને ધોઈ અને હવે છે ને પાછી વળી પાડીને પાવી દો. અટાણે દૂધ પાઈ, આજે હું દૂધ રાખી ગઈ હતી ધોઈને પરબાર્યું. ચાલો એને છે ને પાઈ લઈ. ઓલી એ વાટ જોઈ એને ખબર પડી ગઈ તેમ થાય એટલે વાટ જોઈ દૂધ પાવાની ટાઈમ થઈ ગઈ છે. ભગવાનને ઘેર બધાને એક દી જવાનું છે પણ તો એ જરીક માણસ વયું જાય ને તે અફસોસ બહુ થાય તો ત્યાં કોઈને કંઈ કામ આવે નહીં. આજના 6 વાગ્યા હે
અને આની કહ્યું એ પ્રમાણે અમે એક મહિનું થઈ ગયું હતું ગયા હતા નાવા. તાણે છે ને મેળી માથે જાઉં છું હમણાં છે ને કેદીનો મેળી માથેથી આપણે કંઈ સીન નથી લીધો. જો કે અટાણે તો હવે દી હાથ નહીં ગયો વાગ્યા હે 6 ત્યારામાં દી કંઈ ઘા હાથમાં આજ છે ને કાતરા જેવું હે સવારનું ઝાંખ આવી ગઈ એકદમ હવામાં. આ થાંભલા લેવરે છે ને એ હા ઝાંખા દેખાય એકદમ ઝાંખ આવી ગઈ છે. હા ઠંડી થોડી કરવી પડી ગઈ છે. ઠંડી નથી બહુ સવાર સાંજ ને રાતે જ પડે બસ દીની ઠંડી નથી પડતી. ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે કાતરો થયો એટલે ઠંડીનું પ્રમાણ તો ઘટે જ ને થારે થોડોક ઓછો આવે. થાર છે ને સવારમાં નકર નામી હોય પણ પિત્તમાં આવે બધાને. આરતીનો સમય થયો છે કે આરતી મંદિરે થાય છે. ઓલો મોરલો બોલે ને મંદિરે એનો ટાઈમ છે 7 વાગ્યાનો. એ તો હાવ અંધારે બોલતી અટાણે તો અંધારું થઈ જાય શિયાળામાં તો બકાલ ઉતરે છે તાજે તાજું. વાત કરી વાંગ્યા હતા અને પછી હાથ કરવાની મૂર્તિ પડી નહોતું ભેણ તો એ મોરે જ ઉતાર લે પણ પછી એમ થયું કે ટમેટાનું શાક થયું કે બાપુનું ઓછું હવે રીંગણાનું ભૂવા દાણા બનાવે ભાજી ને રીંગણા એટલા હે ને એમાંથી તો વધી પછી મેં ટમેટાનું ખાય ને બપોરનું એ હાલે ને પાછું રીંગણાનું પણ ન કરે આપણા ઘરના જો એટલા અમે હે ને 5 જણા હોય 5 રીંગણા જોઈને શાક ઓછું જોઈએ શાક ઓછું ખવાય. આમાં તાપ થઈ હતી ધુવાડી કેરીમાં તાપ થઈ ટાઢે ના પડે ને ધુવાડી થાય બે થાય એ બે થાય ને ધુવાડી એ થાય ને ટાઢે ના પડે. પાડોડી અમે જો કે પાડોડી જ કે હું ભાઈ આગળ જાઓ ને એટલે મળી આવ્યું પછી એ નામ કે ને એ રાખવાનું કા હે કેમ જોઈ લે હે સવાર સાંજ દૂધ પાય અમે તડકાને થોડીક રૂંઢા પડાય ને ટાઈમ છાશ પાય જરા. એક તાર જોઈ રાખ્યો ધોવાડી થઈ દાદો પોતરી બે એને પાપડ હેક બારી ના લેજો. હાઈ ભઠ્ઠામાં હેકે ને તાવડીમાં હેકે ને જાઓ હેકાય. અને મારા હે ને ઘઉં બાજરાના પાપડ છે બરી રહી બેન બરી રહી ભઠ્ઠામાં તો હરા જ હેકાય ને તાવડી કરતા જો બરી ના રે ને બેન જો બરી જાય ફટાફટ એ પાંહરો થઈ જાય હેકા હે